વાત કરીએ સુરતમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનની વિવિધ શાળાઓ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 4000 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રદૂષણ, વ્યસન, ટ્રાફિક અને ભ્રષ્ટાચાર નિવારણ અર્થે તેમજ લોકોમાં જાગૃતિ કેળવવા હેતુસર વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સાંસદ, પોલીસ કમિશનર, જિલ્લા શિક્ષણાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આમ તો અમારી સંસ્થામાં બંને સંસ્થા વરાછા અને કતારગામ બે શાખા મળીને 6000 વિદ્યાર્થીઓ છે, પણ બંને શાખાના મળીને અમે એવો આગ્રહ રાખ્યો છે કે મેક્સિમમ પાર્ટ લે, એટલે અંદાજિત 4500થી 5000 વિદ્યાર્થીઓ અંદર પાર્ટિસિપેટ થયા છે, એવી મારી ગણતરી છે. મુખ્ય ઉદ્દેશ એવો છે કે છોકરાઓમાં રહેલી કળાઓ અને જે અત્યારે સમાજમાં અલગ અલગ પ્રકારના દૂષણો છે, જેવા કે ટ્રાફિકની સમસ્યાઓ છે, ડ્રગ્સની સમસ્યાઓ છે, પારિવારિક સમસ્યાઓ છે કે જેને લોકોને અત્યારે પરિવાર સાથે નથી રહેવું, તો એના માટે થઈને પરિવાર માટે થઈને વાલીઓ પણ જાગૃત થાય અને સ્ટુડન્ટ પણ જાગૃત થાય, એના માટે થઈને આ સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવેલો છે.